ક્યાંથી હાલીને આવ્યા છે? ભલગામડા લીમડી પાસે લીમડી પાસેથી. કેટલા કિલોમીટર થાય? આશી 300 કિલોમીટર 300 કિલોમીટર હાલીને આવ્યા છે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હોળીનો તહેવાર 2 દિવસ પછી એટલે કે હાવ નજીક આવી રહ્યો છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા શેક ક્યાંયથી જે શ્રદ્ધાળુઓ છે તે પગપાળા ચાલી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે. તેમના અનુભવો, રસ્તામાં તેમને મળતી સગવડતાઓ અને કેટલા દૂરથી આ 60-60, 70 વર્ષના જે વડીલો છે તે ચાલીને આવે છે. તેમના અનુભવો જે છે તે આપણે તેમની પાસેથી સાંભળશું અને અહીંયા તેમને કેવું લાગે છે તે આપણે તેમની સાથે વાત કરશું. દાદા, તમારી ઓળખાણ આપજો, તમારું નામ કહેજો. અમેજી ગેલારામ કેવું? ગેલાભાઈ ગમારા. ગેલાભાઈ ગમારા. કેટલા વર્ષ થયા તમને? આમાં 9 વર્ષ થયો. તમારી ઉંમર કેટલા વર્ષ? મારી છે 65 વર્ષ. 65 વર્ષ. અને 9 વર્ષથી હાલીને આવો છો. ક્યાંથી આવો છો? ગટારિયા, જૂના ગટારિયા, 50 જલગામ. એટલે છેક કચ્છમાંથી? કચ્છમાંથી. કેટલા કિલોમીટર થાય? 400 જેવું થાય. 350, 450 જેટલો. કેટલા દિવસ ત્યાં નીકળ્યા હાલ્યા એને? અમારે ચોથો દિવસ. ચોથો દિવસ. 4 દિવસમાં જામનગર આવી ગયા. તો રાતે આરામ કર્યો કે નથી કર્યો? થોડા ઘણા કરી આવ્યા. સતત હાલતા હો. મારી તમને કેટલી ઉંમર થઈ તમારી? મારી એવડી છે 65 ને 65 વર્ષ. આખા ઉંમર આપણે તેની ખબર ના હોય, બરાબર ને? પણ માણસને પાકી ખબર ન હોય. હા. પણ થાક નથી લાગતો? થાક તો લાગે ને ભાઈ, હાલીને આવી થાક તો લાગે. એનો વિશ્વાસ કાંઈ થાય નકે થોડે આવી રમતા આવી. દ્વારકાધીશ વાળા ઉપર વિશ્વાસ હોય હા. તો જેમ સુદામો હાલી ગયો તેમ આપણે હાલી જવું હાલી જવું છે. 9 વર્ષ. તમે 9 વર્ષ થયા. દાદા શું થાય? મારા ઘરના પતિ પતિ પત્ની બે નીકળ્યા દંપતીમાં સંપત્તિ એવું. આ તમારો દીકરો હે? દીકરો. વાહ, બહુ સરસ. તમારા ભાઈ છે. આયો ભાઈ. દાદા, તમારું નામ શું છે? મારું નામ ડાયોભાઈ. દેવભાઈ, તમે કેટલા વર્ષથી હાલો? આ 4-5 વર્ષ થયા. 4-5 વર્ષથી આવો. રસ્તામાં ખાવું પીવું આ તે બધી સગવડતા કેવી મળે? હારી મળે. સારી મળે. હારી મળે. બહુ બધા સેવા કરે છે, બરોબર ને? હા. એમ. પણ આ હોળીના દિવસે જ ત્યાં દર્શન કરવાનું એનું મહત્વ શું છે? ઈ જ મહત્વના. ઈ જ મહત્વ. પૂનમના દિવસે એમ. તમે દર પૂનમે આવો? હા, વાહ. એક પૂનમમાં હાલીને આવવાનું. અચ્છા. તો દ્વારકાધીશ માટે એટલું શ્રદ્ધા હોય, એટલો ભાવ હોય તો એકાદું ગીત આપણે દ્વારકાધીશનું તમને જેવું આવડે એવું એક કડી ગાવી તમને જે આવડે. તમારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી. માયા લગાડી વાલે મમતા લગાડી વાલે મારે ભાવ છે આ શ્રદ્ધાળુઓનો, આ પદયાત્રીઓનો. એની દ્વારકાધીશની જે માયા છે તેમને અહીં સુધી ખેંચીને લાવે છે. હજી ઘણા બધા યાત્રાળુઓ છે, એમના પાસેથી ગીતો, ભજનો, વાતો આપણે સાંભળશું. ઘણા બધા યાત્રાળુઓએ આપણે વાતો કરી. આ દ્વારકાના નાથના દર્શન કરવા આ લોકો જ્યારે પગપાળા જઈ રહ્યા હોય, ધોમ ધકતો બપોર હોય, એમ કહેવાય કે સૂરજ બરાબર માથા ઉપર તપતો હોય, ત્યારે આ ઉંમરે પણ ખૂબ જ એમ કહેવાય કે યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિથી દાદા તેમના આખી જે યુવાનોની ટીમ છે તેમને લઈ દ્વારકા જતા હોય. એમની પાસેથી થોડીક વાતો કરશું અને તેમના અનુભવો જાણશું. દાદા, તમારું નામ કહેજો. અર્જણભાઈ સૌસીભાઈ મકવાણા. અચ્છા. હા. કેટલા વર્ષથી હાલીને આવો? 14 વર્ષ થયા. તો કઈ વર્ષ? એક વર્ષ એક દીકરાનો હુમલો આવ્યો, એ વર્ષ નહોતા આવેલા. બાકી 14 વર્ષથી આવો. સતત 2010 ની સાલમાં હાલતો થયો. કેટલી ઉંમર થઈ તમારી? 74 વર્ષ 74 વર્ષ. પૂરેપૂરા.
ત્યાંથી ગોંડલ થી અહીંયા કેટલા કિલોમીટર થાય? હે કેટલા કિલોમીટર હાલવાનું થાય? 215 કિલોમીટર. 215 આટલી કિલોમીટર. થોડુંક વધારે હોય ઓછો અટકો થાય આડે રસ્તે હાલી કઈ કાંઈ થાકોડો લાગી કે એવું કઈ થાય છે? ના કાંઈ નહીં જરાય નહીં. કોઈ નહીં આટલા વર્ષમાં કાંઈ એવો અનુભવ થયા હોય, આપણે પદયાત્રા કરતા હોય હા. તો ખરેખર એવું થાય કે દ્વારકા વાળો આપણી હારે છે. હા. આપણે એવો કોઈ અનુભવ થયો, એવું કોઈ પ્રસંગ આપણા કરો? દ્વારકાળો કાયમ અમારી ભેગો જ હોય એમ ભેગો જ હોય એમાં ઓળખી જાય એવું હા એવો કોઈ બનાવ તમને કોઈ યાદ હોય તો આપણે દર્શક મિત્રોને કહેશું. આ બધા એવો બનાવ કાંઈ એટલે નથી પણ ભેગો હોય નો એમ ઓળખી જાય. હા તો આ બધા આટલા છોકરા જાય છે તો આ બધા યુવાનોને ભેરા તમે લેતા હોય, ચાલો મજા આવશે એમ? ના એ કઈ કઈ એવાનો ભેગા હોય કે એક તો હું એકલો હોત સાવ એકલા જાઓ છો? હા એકલા આટલા બધા વર્ષોથી આવો હો હા તો એનું પુણ્યનું ફળ કઈ મળતું એવું દેખાય આપણા જીવનમાં? જીવનમાં બતાતું હોય તો એટલે જાવ તો કોઈ માનતા નહીં એમને પુણ્યનું ફળ મળ્યા જ કરે એમ હા તો આપણે દ્વારકાવાળાને યાદ કરવું હોય, હા. કોઈ ભજન કે કીર્તન કે બે કડી તમને આવડતી આપણે બધાને સંભળાવો. બે ઘડીક સમજાવું એમ ને હા ચામુંડા પેતંગા કૃષ્ણ વિક્રેતા સાંઈબીડા રષ્ટકાલી અક્ષિણ આગતાક્ષી કામરૂપણી દિગ્રબાહુ કામ કુશક ભુષક સકરામ અકુશ વિભતિ ખંડ દક્ષિણે સાત વામ કે ખેટપા ધનુંદ કુઠાર સાપી વિભતિ તમારા અનેરા સૌરૂપ અનેક સાસુ કહું તો એક ધનની તો ધનતા સાસુ કહું તો ધન્ય એક તો કૃષ્ણ તો બસ એટલી આનો મતલબ કઈ અમારી કુળદેવ ચામુંડા એવું? હા પછી ગીત ગાવું હોય તો એક ભજન કે ગીત જેવું આવડે એવું, ભલે એક કડી આવડે, એક કડી હાલશે, એક કડી ચાલશે, જે આવડે ઈ. કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ આ કીર્તન દ્વારકા જતા પગપાળા આ પદયાત્રીઓ ના માત્ર આનંદ મંગલ પરંતુ ખૂબ ખુશહાલ અને હસતા રમતા ગીતો ગાતા ખરેખર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. તેમાં ખાસ કરીને જે મોટી ઉંમરના વડીલો હોય તેમની સ્ફૂર્તિ અને તેમની વાતો સાંભળી આપણે ખરેખર એક આપણી અંદર પણ એક અલગ જ ઉર્જાનો સંચાર થાય છે. દાદા તમારું નામ કહેજો. મારું નામ વનાભાઈ વનાભાઈ, ક્યાંથી હાલીને આવ્યા છે? ભલગામડા લીમડી પાસે લીમડી પાસેથી. કેટલા કિલોમીટર થાય? આશી 300 કિલોમીટર 300 કિલોમીટર હાલીને આવ્યા છે. કેટલા દિવસ ત્યાં નીકળ્યા ને? આજ 10 દી 10 દી થયા છે. તમે ને ભાઈ બે હારે નીકળ્યા છે. કેવું લાગે છે આમ આવ્યા પછી? સારું આનંદ મંગલ ગોકુળિયો એમ થાકોડો લાગી છે કે નથી લાગતો ઠાકોરે જાગે પણ હાલ્યા જાય એમ? દ્વારકાધીશનો પૂરેપૂરો પ્રતાપ હે? તમે શું કહેશો? તમારું નામ કયો? ગોપાલભાઈ સિંધવ. તમે પહેલી વાર જ આવ્યા કે પેલા ક્યારે આવ્યા હતા? નહીં ઓમ તો ઘણી વાર આવેલા પણ ચાલીને સાહસ પહેલી વાર કરેલું છે અને અમારો સંઘ છે એ છેલ્લા 20 વર્ષથી આવે છે. અમે એમની આ વખતે જોઈન્ટ થયેલા છે. કેટલા લોકોનો સંઘ છે? અમારો સંઘ છે 80-90 જણાનો. એવું? રસ્તામાં બધી સુવિધાઓ ને કેવી? તમામ સુવિધાઓ મળી જાય છે, પાણી ખાણી પીણી બધું ટોટલી વસ્તુ. તમને કઈ ગીત એક કરી બોલી નહીં. બસ આભાર. મિત્રો, વાત હોય જ્યાં શ્રદ્ધાની ત્યાં પુરાવાઓની જરૂર નથી રહેતી. ફરી એક વખત દ્વારકાના પદયાત્રીઓને મળતા આપણે કેવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જેમને ભગવાને કાંઈક થોડીક ત્રુટિ આપી છે, થોડીક ખોટ આપી છે, પગે થોડીક તકલીફ છે, પરંતુ તેમનો જે આત્મવિશ્વાસ છે તે આસમાનને પણ આંબી જાય એવો છે. અને કંઈ કેટલા કિલોમીટરો કાપી અને ચાલતા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે. તો તેમની હારે આપણે થોડી વાતચીત કરશું. આપનું નામ કહેજો સાહેબ. મારું નામ ડાંગર રાજેશભાઈ રત્તાભાઈ, ગામ રામપર, જામનગર તાલુકો, જિલ્લો જામનગર. અહીંથી કેટલા કિલોમીટર થાય? અહીંથી થાય 100 કિલોમીટર. 100 કિલોમીટર. હા. કેદી નીકળ્યા છે? કાલે 3 દિવસ થયા. હા 3 દિવસ થયા. હા. અને પગની તકલીફ છે? હા. તો કઈ થાક કેવું કઈ નથી? થોડો થાક લાગ્યો પણ હાલે દ્વારકા જવાની દયા. કેટલો ટાઈમ થયો? આ પહેલી વાર જ આવ્યો કે આ પહેલી વાર દ્વારકા ગયો. ચોટીલા તો 2 વાર જઈ હાલીને ચોટીલા 2 વાર જઈ આવ્યો. એવું? હા. કેવું લાગે? કેવું? અને આ દ્વારકાની દયા સારું છે. બધી ખાવા પીવાની બધી વ્યવસ્થા છે. બહુ જ સારામાં સારું છે. ત્યાં સંઘ પણ મજા આવે એવા માણસો. કીર્તન કરતું જવાનું, આનંદ કીર્તન કરતું જવાનું, આનંદ કરતું જવાનું, મજા આવે, મજા. પછી આમ આ તમે આવ્યા હો
તો આ બીજા બધે હાલતા હોય ને તમારે હાલતા હોય તો એને હારે હારે હાલતું રહેવું પડે કે રાહ જોવી પડે? રાહ જોવી પડે, આગળ વાળો થોડીક ખમે ને પછી થોડાક આગળ વહી જાય તો બે પછી નક પછી હાલ્યા જ હારું હારું. એવું? હા તો દ્વારકાધીશના દર્શને જતા હોય હા દ્વારકાધીશ તો એક કીર્તન આપણે કરવું પડે. હા કાંઈ વાંધો. તમને ગમે ઈ. એકલો આયર રે આયર રાજના દ્વારકા વાળાની દયા રે, એકલો આયર રે આહીર. વાહ ભાઈ વાહ, બહુ સરસ. હજી કેટલા કિલોમીટર બાકી છે અહીંથી? હજી અહીંથી 30 કિલોમીટર રહેશે. 30 કિલોમીટર. હા. સાંજે પહોંચી જવું હોય. આજે સાંજે તો નહીં પણ સવાર થઈ જાય. સવાર થઈ જાય. સવાર થઈ જાય પછી છે, દર્શન કરીને પછી દર્શન કરીને પછી કાલે સાંજે ઘરે. એવું હા દ્વારકાધીશની દ્વારકાધીશની જય. મિત્રો, દ્વારકા જતા પદયાત્રીઓ કંઈ કેટલાય કિલોમીટરોથી ઘણા બધા લોકોને આપણે ઇન્ટરવ્યૂ કર્યા છે, ઘણા બધા લોકોને આપણે મળ્યા છે. 60, 70 વર્ષના વડીલો યુવાનોને પણ શરમા આવે એવી સ્ફૂર્તિથી ચાલે છે અને ખૂબ સરસ મજાનું આ તમે જોઈ શકો છો. આ લોકોનો જે ભાવ છે, પકડી બે હાથ જોડી મને અને તમને અલગ અલગ વાનગીઓ ખવડાવે છે, બરાબર ને? તો આ લોકો જે આખું ગ્રુપ છે, રબારી સમાજનું ગ્રુપ છે, તેઓ ક્યાંથી આવે છે, તેમનું નામ શું છે, એમની પાસે થોડીક વાતો કરશો અને સરસ મજાના કીર્તનો સાંભળશો. માં તમારું નામ કહેજો. જાનાબેન. જાનાબેન, હા. ક્યાં ગામથી આવો છો તમે? માંડાસણ. કેવું? માંડાસણ માંડાસર. જામનગર જિલ્લામાં. અચ્છા, અહીંથી કેટલા કિલોમીટર છે? અહીંથી 200 કિલોમીટર. 200 કિલોમીટર. કેટલા દિવસથી ચાલ્યા છો? અમે 5 દિવસ થાક નથી લાગતો? નથી લાગતું. જરાય નહીં? જરાય નહીં. કોઈને નહીં? કોઈ નહીં. એવું? કેટલા વર્ષની ઉંમર છે તમારી? 50 વર્ષની છો. સૌથી પહેલી વાત તો એ છે કે 50, 60 વર્ષે આપણને કદાચ 1 કિલોમીટર હાલતા થાકી જવાય. ઘરે કામ કરતા આપણને થાકો ન લાગે? લાગે ને? આની કઈક કૃપા છે, આની કઈક આપણા ઉપર આશીર્વાદ. દયા બહુ મહેરબાની. એવું? એવું? મારી તમે શું કહેશો? તમારું નામ કયો? હા, તમને થાક લાગે? નથી લાગતો? દાદા આવ્યા કે ઘરે? દાદા આવ્યા. દાદા તમારા પહેલાથી ગયા હો, વાહે રહી ગયા તમે, બરોબર ને? બધાના ઘરવાળા આવ્યા છે. એવું? મારી તમારું નામ કે? આ દાગીના ને પહેર્યા હે, કઈ બીક નથી લાગતી રસ્તા? દ્વારકા વાળો વેરો હે એમ? બહુ સરસ. તો હવે મારે સરસ મજાનું કીર્તન કોણ સંભળાવે મને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાં ગામથી આવો છો ભાઈ? માંડાસર થી આવી ભાઈ. કેટલા કિલોમીટરનું અંતર કાપ્યો છે? 200 કિલોમીટર. બેનો હારે વાત કરી, હવે તમારી હારે વાત હા. એ કરવાની છે કે તમે વાહે કેમ રહી ગયા, પાછળ કેમ રહી ગયા? ઈ કયો. બસ આ ધીરે ધીરે પડ્યા આવી. વાવડિયું બધી આ મોર થઈ ગયું, તમે પાછળ રહી ગયા. સા પાણી પીધા ને વાહે રહી ગયા તો ધીરે ધીરે પડ્યા આવી. કેમ, કેવું સારું લાગે? અરે મોજ ઠીકારી. રસ્તામાં કેવી વ્યવસ્થા બધી? અરે હાઈ ક્લાસ ક્યાંય તબલ જ નથી પડતું. એમ. જરાય. ખાના પીના આ તો બધું મળી જાય છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ, બહુ સરસ. હા હા. કેટલા વર્ષથી આવો છો તમે? 5 વર્ષથી આવું. 5 વર્ષથી આવો? 5 વર્ષથી. દર ફાગણ મહિનાની પૂનમે પૂગી આવો? હા ના કઈક શ્રાવણ મહિને આવી. એવું છે? હા આમ સરસ મજા આવે છે મજા આવે હાઈ ક્લાસ. એમ. હા અને આવવાનું એટલે આમ સોળે શણગાર સજીને દાગીના હાઈ ક્લાસ. દ્વારકાધીશના દર્શને જવું હોય તો જેમ તેમ થોડી જવાય. હા હા. આવી નકર કેવા ના આવી અહીંયા. આવો સાચી વાત, આવો સાચી ઈ છે તો અમે અહીંયા વાહે આવી. વાત, આવો સાચી વાત. નકર અમે શું અહીંયા આવી તો અમારે શણગાર શું કાઢવાનો હોય, એ તો પહેરવાનો જ હોય. અને દ્વારકાવાળાને મળવા જવું હોય તો તૈયાર થઈ જાવ. આ એના મહેમાન છે અમે ભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. દ્વારકા હરાર મહેમાન છે. વાહ ભાઈ વાહ, આવો સાચી વાત. આ ન્યા જાય ત્યાં. અને આ શ્રદ્ધા, આ વિશ્વાસ, આ દ્વારકાવાળા પ્રત્યેનો પ્રેમ છે કે તમને બધાને એવું લાગે કે જાણે તમે તમારા દીકરાના જાનમાં જાઓ હોય એવું લાગે, બરાબર ને? એવો ભાવ છે, એવો ચહેરા ઉપર તાજગી છે. કોઈને આમાં લાગે કે આ 150 કિલોમીટર હાલીને આવ્યું હોય કોઈ આમાંથી? બેન, હવે કીર્તન કરો સરસ મજાનું. આ બાજુ આવતો રહ્યો થોડાક, અને બધાય બહેનો ગાવશે. ગાવ હાઈ ક્લાસ નો કરતા. હાઈ ક્લાસ ગાવ ઠીકારી તમને ભગવાન ગુજારે. આસો સકો મારો રામ છે રે, મારે બીજાનું શું કામ છે? આસો સકો મારો રામ છે રે, મારે બીજાનું શું કામ છે? દ્વારકા વાળાનો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે? દ્વારકા વાળાનો મારે સાથ છે રે, મારે બીજાનું શું
આપીએ ઘાસ લઈ લ્યો વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ લોકોના ચહેરા ઉપર આ લોકોનું જે રમવાનું છે તમને ક્યાંય લાગે તમને એમ થાય કે આપણે અહીંથી હમણાં જ ઊભા થઈને નીકળ્યા બધા. આ મારી એક નાનકડી દીકરી બેન છે, બે વાતો કરશો બેન? તમને કેટલા વર્ષ થયા? 17 વર્ષ થયા. કેટલી વાર આવ્યા છો હાલીને? પહેલી વાર જ આવ્યા છે. આઈ બેરા આવ્યા એવું કે મમ્મી બેરા આવ્યા છે? બા બેરા આવ્યા છે. થાક લાગે છે કે નથી લાગતો? જરાય નથી લાગતો. ભણવા જાવ હો? ઉઠી ગઈ 10 ભણી. 10 ભણી લીધો. બેન તમારું નામ કયો? ભાવનાબેન. તમે ભણવા જાવ હો? ના ના ભણી લીધું? ભણી લીધું. કોની હારે આવ્યા હો? મારા બાપા ભેગા. બીક લાગે? થાક લાગ્યો કે નથી ના લાગ્યો? ના જરાય. બીક કઈ નથી લાગતી રાતે આપણે હાલી ના આવું ના હોય તો? કઈ એમ? નહીં. હું કહેશું બધાને, બધા બહેનોને શું કહેશું? આપણે કંઈક કહેશું કે આવું હોય તો હાલીને જાજો, દર્શન કરવા જાય હા કેવું હા એમ ને? હા ભગવાન કાળિયા ઠાકરના દ્વારકાધીશના દર્શન કરીએ ને બધાયની વાડી લીલી રાખે ભગવાન. બરાબર ને? બોલો દ્વારિકાધીશ કી જય.